હઝરત ઇમામ હુસેનની શહાદતની યાદમાં મોહરમનું જુલુસ કાઢવામાં આવે છે, જેમાં લાખો સંખ્યામાં લોકો જોડાય છે। 5 જુલાઈને શનિવારની રાત્રે કતલની રાત તરીકે માનવામાં આવશે અને 6 જુલાઈને રવિવારના રોજ મોહરમના યોમે આશુરા તાજિયાનું જુલુસ નીકળશે। મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે। આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે, તેમજ હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવે છે। આજથી 1400 વર્ષ પહેલા ઇમામ હુસેનને દગાથી શહીદ કરી દેવામાં આવ્યા હતા। આજથી 1400 વર્ષ પહેલા જે અમારા ઇમામ હુસેન હતા, એ રસૂલે પાક મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા, એને જે આપણે ધોકાથી શહીદ કરી દીધા અને એ એક સચ્ચાઈની રાહ પર હાલતા હતા અને એને એક ધોકાથી શહીદ કરી દીધા। તો એ છેલ્લે એને અહીંયા ખોટે બાને એને એ કરબલાના મેદાનમાં બોલાવ્યા હતા અને પછી છેલ્લા 3 દિવસ સુધી એને જમવાનું બંધ કરી દીધું હતું અને પાણી પણ બધું બંધ કરી દીધું હતું અને એના ફેમિલીને, એના પરિવારને બહુ હેરાન કર્યા હતા અને એની યાદમાં અમે આ સબીલ કરીએ છીએ અને એની યાદમાં ન્યાજ પણ દઈએ છીએ અને એની યાદમાં જે છેલ્લે મોહરમના 10મા દિવસમાં જે જુલુસ તાજિયાનું કાઢવામાં આવે છે, એ પણ એની યાદમાં જ કાઢવામાં આવે છે અને આ સબીલ અમે છેલ્લા 20 થી 22 વર્ષથી કરીએ છીએ અને એમાં અમે હિન્દુ મુસલમાન બધા ભાઈઓ મળીને સાથે મળીને ન્યાજને વિતરણ કરીએ છીએ, શરબત પણ આપીએ છીએ, ન્યાજ આપીએ છીએ અને એ બધા અમે સાથે મળીને કરીએ છીએ। અમે આ અમારું મોહરમ મહિનાનો પવિત્ર તહેવાર હિન્દુ મુસલમાન ભાઈઓ સાથ મળીને અમે કરીએ છીએ અને અહીંયા તમામ ન્યાજ લેવા માટે હિન્દુ ભાઈઓ પણ આવે છે અને મુસલમાન ભાઈઓ પણ આવે છે અને ન્યાજમાં અમે પ્યોર વેજીટેરિયન વસ્તુ રાખવામાં આવે છે, તેથી કોઈ ધાર્મિક વસ્તુને દુભાવવામાં ના આવે અને અહીંયા સાથે મળીને હિન્દુ ભાઈ પણ અમને સાથ સહકાર આપે છે અને અમારા ગ્રુપમાં જ્યાદા હિન્દુ ભાઈ પણ સામેલ છે અને અમે બધા સાથે મળીને આ છેલ્લા 20 થી 22 વર્ષથી આ મોહરમની યાદમાં અમે ઉજવીએ છીએ અને રૈયા રોડ ઉપર અમે આ સબીલ કમિટી, એકતા સબીલ કમિટી અમે કરીએ છીએ।